children, I Rehana Kasli representing Bright Star International School Billimora would like to explain you the topic step 26 of Gujarati subject. આજે આપણે ગુજરાતીની ટેક્સ્ટ બુકના પેજ નંબર 60 પર પગલું 26માં આગળ શીખીશું. સો ચિલ્ડ્રન લુક એટ હિયર એક્સરસાઇઝ 1. ચિત્ર જુઓ, શબ્દો વાંચો અને લખો. See the pictures, read the words and write them. ચિત્ર જોવાનું છે, શબ્દો વાંચવાના છે અને પછી લખવાનું છે. તો બોલો બાળકો, આ પિક્ચર શેનું છે? જુવાન છોકરો દેખાય છે ને, આ કોણ છે? આ તેથી તેને શું કહેવાય? નવજવાન. જુવાન જે છોકરો છે તેને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? નવજવાન. નવજવાન એટલે કે યંગ બોય. અંગ્રેજીમાં તેને યંગ કહેવાય, YOUNG યંગ. હવે નવજવાન શબ્દ આપણે બોલીને પછી લખવાનો છે. નને કાનો ને બે માત્રા નવ, જ વને કાનો વા અને નવ જવાન. હવે આ શબ્દ આપણે અહીં બોલીને લખીશું કે નને કાનો અને બે માત્રા નવ, જ વને કાનો વા અને નવજવાન. નને કાનો ને બે માત્રા નવ, જ વને કાનો વા અને નવજવાન. Now look at here. Which picture of this? આ કયું કોઈ પક્ષી દેખાય છે ને આપણને? આ કયું પક્ષી છે? આ પક્ષીને કાકા કૌવા કહેવામાં આવે છે. શું કહેવાય છે? કાકા કૌવા. કાકા કૌવાને અંગ્રેજીમાં અ કાઇન્ડ ઓફ પેરોટ કહેવાય. પોપટનું એક પ્રકારનું પોપટ કહેવાય. એક પ્રકારનો પોપટ કહેવાય. અ કાઇન્ડ ઓફ પેરોટ. પેરોટના જેવી એની ચાંચ છે, જુઓ છે ને, એની ચાંચ કેવી છે? પેરોટના જેવી છે. તેથી આને એક પ્રકારનો પોપટ કહેવાય છે, કાઇન્ડ ઓફ પેરોટ. અને ગુજરાતીમાં તેને કાકા કૌવા કહેવામાં આવે છે. હવે આપણે શબ્દ બોલી જઈએ. કને કાનો કા, કને કાનો કા, કને કાનો ને બે માત્ર કૌ, અને કાનો આ, કાકા કૌવા. સો નાઉ રાઇટ ઇન હિયર કને કાનો કા, કને કાનો કા, કાકા. કને કાનો ને બે માત્ર કૌ, અને કાનો આ, કાકા કૌવા. કને કાનો કા, કને કાનો કા, કાકા. કને કાનો ને બે માત્ર કૌ, અને કાનો આ, કાકા કૌવા. So children, these words, read and write this first and second line. આ બંને શબ્દો નવજવાન અને કાકા કૌવા ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં બોલીને તમારે લખવાના રહેશે. નાવ સેકન્ડ એક્સરસાઇઝ, વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. પહેલો અક્ષર કયો છે? હ ને કાનો ને બે માત્રા હવ. તો બોલીને તમારે લખવાનું છે કે હ ને કાનો અને બે માત્રા હવ. હ ને કાનો ને બે માત્રા હવ. અર ને કાનો ને બે માત્રા રવ. અર ને કાનો ને બે માત્રા રવ. સ ને કાનો ને બે માત્રા સવ. સ્ર ને કાનો ને બે માત્રા સ્રવ. સ્ર ને કાનો ને બે માત્રા સ્રવ. સ્ર ને કાનો ને બે માત્રા સ્રવ. ઘ્ન ને કાનો ને બે માત્રા ઘ્ન ને કાનો ને બે માત્રા જ્ઞ. હવે આ શબ્દ બોલીને ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં બબ્બે વખત તમારે લખવાના રહેશે. નાવ નેક્સ્ટ એક્સરસાઇઝ 3, વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. હવે આપણે આ શબ્દ વાંચવાનો છે ને પછી લખવાનો છે. કને કાનો કા, કને કાનો ને બે માત્રા કૌ, મને રસ્વ મું, ડને દીર્ઘઈ ડી, કૌમુદી. સો નાવ રાઇટ ઇન હિયર. કને કાનો ને બે માત્રા કૌ, મને રસ્વ મું, દને દીર્ઘઈ ડી, કૌમુદી. આમ બોલીને ફર્સ્ટ ને સેકન્ડ લાઇનમાં લખવાનું છે તમારે. ઘને કાનો ને બે માત્રા ગૌ, મને રસ્વ મું અને ખ, ગૌમુખ. તો અહીં લખશું ગને કાનો ને બે માત્રા ગૌ, મને રસ્વ મું, ખ, ગૌમુખ. નેક્સ્ટ
ल ने कानो ने बे मात्रा लव कने रसवई की क लौकिक. So now write in here ल ने कानो ने बे मात्रा लव कने रसवई की અને ક લૌકિક. કને કાનો ને બે માત્રા કૌ ર વ કૌરવ. કને કાનો ને બે માત્રા કૌ ર વ કૌરવ. સને કાનો ને બે માત્રા સૌ ર ભ સૌરભ. સને કાનો ને બે માત્રા સૌ ર ભ સૌરભ. હવે આમ આ શબ્દો બોલીને તમારે ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં લખવાના રહેશે. નાવ નેક્સ્ટ, ભને કાનો ને બે માત્રા ભવ ઘને કાનો ને માત્રા ગો લને રસવૈલી અને ક ભૌગોલિક. સો નાવ રાઇટ ઇન હિયર ભને કાનો ને બે માત્રા ભવ ઘને કાનો ને બે માત્રા ગો લને રસવૈલી અને ક ભૌગોલિક. ભને કાનો ને બે માત્રા ભવ ઘને કાનો ને માત્રા ગો લને રસવૈલી અને ક ભૌગોલિક. પને કાનો ને બે માત્રા પૌ રને કાનો રા અનને રસવઈની અને ક પૌરાણિક. સો નાવ રાઇટ ઇન હિયર પને કાનો ને બે માત્રા પૌ રને કાનો રા અનને રસવઈની અને ક પૌરાણિક. નાવ નેક્સ્ટ, સને કાનો ને બે માત્રા સૌ ચને કાનો ચા લય શૌચાલય. સને કાનો ને બે માત્રા સૌ ચને કાનો ચા લ અને ય શૌચાલય. ગને કાનો ને બે માત્રા ગૌ અન સને એક માત્રા સે વને કાનો વા ગૌણ સેવા. ગને કાનો ને બે માત્રા ગૌ અન સને એક માત્રા સે વને કાનો વા ગૌણ સેવા. અને કાનો ને બે માત્રા ઔ ચને કાનો ચા રને રસવઈ રી અને ક ઔપચારિક. અને કાનો ને બે માત્રા ઔ ચને કાનો ચા રને રસવઈ રી અને ક ઔપચારિક. ફરીથી એકવાર આપણે બધું બોલી જઈએ. કને કાનો ને બે માત્રા કૌ મને રસવ મુ ડને દીર્ઘઈ ડી કૌમુડી. ગને કાનો ને બે માત્રા ગૌ મને રસવ મુ અને ખ ગૌમુખ. લને કાનો ને બે માત્રા લવ કને રસવઈ કી અને ક લૌકિક. કને કાનો ને બે માત્રા કૌ ર વ કૌરવ. સને કાનો ને બે માત્રા સૌ ર ભ સૌરભ. ભને કાનો ને બે માત્રા ભૌ ગને કાનો માત્રા ગો લને રસવૈલી અને ક ભૌગોલિક. પને કાનો ને બે માત્રા પૌ રને કાનો રા અનને રસવૈની અને ક પૌરાણિક. સને કાનો ને બે માત્રા સૌ ચને કાનો ચા લય શૌચાલય. ગને કાનો ને બે માત્રા ગૌ અન સને એક માત્રા સે વને કાનો વા ગૌણ સેવા. અને કાનો ને બે માત્રા ઔ ચને કાનો ચા રને રસવઈ રી અને ક ઔપચારિક. So children, this activity you speak and write in your textbook. I will send in PDF file. Thank you. And I will give homework also that you have to write in your notebook. That also I will send in PDF file. Thank you. Thank you children.